हेलो फ्रेंड, चैप्टर नंबर 10 सदिश बीजगणित 10.4 આપણે ચાલતો હતો. ક્રોસ પ્રોડક્ટ જોઈ ગયા, ડોટ પ્રોડક્ટ જોઈ ગયા, બરાબર. સમાંતર સદિશો, સદિશોના અલગ અલગ પ્રકાર જોઈ ગયા. સહેલું ચેપ્ટર, યાદ રાખવાનું ઘણું બધું પણ છે સહેલું, બહુ વિચારવાનું નથી એ પ્રકારનું ચેપ્ટર છે. છઠ્ઠા ચેપ્ટર જેવું નથી. તો આપણે કીધું કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો તો આપણે ક્ષેત્રફળના સૂત્ર તમે જોયેલા છે. ધારો કે આ કોઈ ત્રિકોણ છે, એક 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 બે બી બે ત્રણ પાંચ સી એક પાંચ પાંચ. ક્લિયર? તો સૌથી પહેલાં તો આ તો એ, હવે એનો સ્થાન સદિશ, બરાબર. એટલે એના માટે સૌથી પહેલાં આપણે ઓ એ સદિશ, એનો ઓ એ સદિશ તરીકે લખાય I caret J caret to K caret. પછી એ પ્રમાણે OB સદિશ બરાબર, એટલે B માટે 2I caret 3J caret 5K caret. બરાબર. એ પ્રમાણે OC સદિશ બરાબર I caret 5J caret 5K caret. ક્લિયર? હવે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ, બરાબર, તમને ખ્યાલ છે કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2. આપણી પાસે આ AB સદિશ અને AC સદિશ, એટલે કે કોઈ પણ બે બાજુ AB સદિશ AC સદિશ AB સદિશ ક્રોસ AC સદિશ, આ સૂત્ર છે. હવે તો સૌથી પહેલા આપણે AB સદિશ શોધીશું, એટલે કે AB સદિશ તો B માંથી, એટલે કે OB માઈનસ OA, બરાબર. B માંથી અને 2 માંથી 1 એટલે I, 3 માંથી એટલે 2J અને 3K. સદિશ એટલે સદિશનું પણ લખવા પડે. એ પ્રમાણે AC ની વાત છે, આપણે AC સદિશ, તો AC સદિશ માંથી એ વાત કરવાનું, એટલે કે OC માઈનસ OA, બરાબર. I એટલે કે 0, 5 એટલે 4 અને 3K. ક્લિયર? તો હવે તો આ બંનેને પેલા શું શોધવાનું છે? ક્રોસ. તો ક્રોસ માટે તમને ખબર છે, હવે AB સદિશ AC સદિશ એટલે IJK પ્રમાણે IJK 1 2 3 0 4 3 બરાબર I, જો 3 2 6 માઈનસ 12, તો માઈનસ 6, બરાબર. 3 2 6 માઈનસ 12. પછી J 3 માઈનસ 0 3 K માટે 4 માઈનસ 0 એટલે કે 4. ક્લિયર? તો આપણને આ સદિશ મળી ગયો, ઇઝ ઇક્વલ ટુ માઈનસ 6IK 3J 4K. હવે એનું શું શોધવાનું છે? માન માટે ઇઝ ઇક્વલ ટુ 1/2, પણ આ રીતે સૂત્રમાં કિંમત મૂકી દો 36 અથવા 6 નો વર્ગ 36 પ્લસ 9 પ્લસ 16. ક્લિયર? આનું શું આપી દેવાનું? સાદુભાવ જો બધામાંથી કંઈ કોમન નીકળે? ના, કંઈ કોમન નીકળતું નથી. તો 1/2 સાદુભાવ આપી દેવાનો. આ 25 અને 36, 25 એટલે 11 અને 6.
25 અને 36 તો એનો સરવાળો કરો બરાબર 25 અને 36 બરાબર આગળ એનું કોઈ સાદરૂપ શક્તિ બનતું નથી તો આ એનો જવાબ હોઈ શકે જો બીજો એક આવો ક્વેશ્ચન છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એની પાસેની બાજુઓ આપણને આપી દીધેલી છે i કેરેટ માઇનસ j કેરેટ 3k કેરેટ અને b માટે 2 7 અને 1 તો ક્ષેત્રફળ શોધો તમને ખબર જ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર a ક્રોસ b પછી બસ આનો ક્રોસ શોધો એનું શું શોધી નાખો માન શોધી નાખો તો એનો આન્સર મળી જાય સૌથી પહેલાં તો a ક્રોસ b એટલે તમને ખબર i j k a એટલે 1 1 3 તો -7 અને a તો i 1 પ્લસ 21 એટલે કે 22 j 1 -6 -5 પ્લસ k -7 અને -2 એટલે કે -9 ક્લિયર તો a ક્રોસ b સદિશ 22i કેરેટ પ્લસ 5j કેરેટ -9k કેરેટ હતી તો આનું શું શોધવાનું છે માન માટે ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ એનું માન તો 22 નો વર્ગ પ્લસ 5 નો વર્ગ અને પ્લસ 9 નો વર્ગ સાદુરૂપ આપો જે મળે એ આનો આન્સર તમે આ કામ જાતે કેલ્ક્યુલેટરની મદદથી કરી શકો છો ઓકે જો આના જેવા છે ઉદાહરણની અંદર બે દાખલા છે ઉદાહરણ નંબર 23 ઉદાહરણ નંબર 24 અને 25 તમારે આ રીતે એને કરવાના છે ઓકે તો એના પછી આપણે બીજું એક એના પછીના ક્વેશ્ચન છે એ જોઈએ સાદુરૂપ જાતે આપી દેજો જો એક એમસીક્યુ છે ધારો કે a સદિશ અને b સદિશ આપેલા છે a નું માન 3 b નું માન √2/3 છે એકમ સદિશ છે તો ખૂણો શોધો તમને ખબર છે ક્રોસ વાળો તો sin θ બરાબર તો sin θ બરાબર a ક્રોસ b છેદમાં चलो आ तो एकम मतलब क्या है आ अपन आपेला है 3 आ √2/3 कैंसर 1/√2 क्या रहता है कि थीटा r/4/3 क्लियर आंसर चलो सरल सिंपल खाली कई सूत्र लावे ख्याल આવી જવો જોઈએ जो 10.4 નો છેલ્લો એમસીક્યુ છે એટલે ફટાફટ તમે ગણી શકો એબીસીડીના સ્થાન સદિશ તો તમને ખબર લંબચોરસ એટલે આવો જ એબીસીડી એ બી સીડી ના સ્થાન સદિશ ઓલરેડી એનો સ્થાન સદિશ બીનો સ્થાન સદિશ તો તમને ખબર કે કોઈ પણ જે ચોરસ જે લંબચોરસ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહેવાય તેનું ક્ષેત્રફળ બરાબર ક્રમિક બાજુનો ગુણાકાર તો ક્રમિક બાજુ એટલે AD અને AB તો માટે AB ક્રોસ AB હતી પહેલા AB શોધવાનું અને પછી AD શોધવાનું તો AB સદિશ તો તમે જો આ પહેલો આનું નામ A આપી દો આનું નામ B છે આનું નામ C છે અને આનું નામ
ડી છે તો સૌથી પહેલાં એ બી તો બીમાંથી આ બાદ તો માઇનસ માઇનસ પ્લસ 2i -1 આપણે -1 આ 0 અને 4 માંથી 4 જાય તો 0 ક્લિયર પછી પ્રમાણે એડી તો એડી સદિશ તમે શીખ્યું છે ડાયરેક્ટ તમે કરી શકો ડી માંથી આ ડી વાળું પદ છે ચાલો આ માઇનસ અને આ માઇનસ 0 આ માઇનસ અને આ પ્લસ એટલે માઇનસ અને માઇનસ વનાપ એટલે ખાલી એક જે અને 4 માંથી 4 જાય તો 0 પતી ગયું બધાને શું લઈ લેવાનું ક્રોસ લઈ લેવાનું આઈ જે કે અને પછી ક્રોસ લઈને બરાબર એટલે કે આઈ જે કે 2 0 0 0 -1 અને 0 બસ એની કિંમત શોધો અને પછી એને શું લઈ લો માન લઈ લો તમે જાતે કામ કરી શકો છો બરાબર લંબચોરસ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ જ કહેવાય અને એનું સૂત્ર લાગે કોઈ પણ બે પાસેની બાજુઓનો ગુણાકાર ક્લિયર આ રીતે તમે એને ગણી શકો છો ઓકે હવે આપણે એના પછી આવે છે સદિશોનું ત્રિગુણન એ ટોપિકની ચર્ચા કરીએ જો એના પછીનો એક નવો ટોપિક છે સદિશોનું અદિશ ત્રિગુણન સદિશોનું અદિશ મતલબ કે જે જવાબ આવશે અદિશ સ્વરૂપમાં છે ત્રિગુણન અને ઇંગ્લિશમાં બોક્સ પ્રોડક્ટ પણ કહેવામાં આવે છે બોક્સ પ્રોડક્ટ ક્લિયર તો બોક્સ પ્રોડક્ટ જે છે એ તમારી પાસે ડોટ અને ક્રોસનું કોમ્બિનેશન છે ડોટ અને ક્રોસનું કોમ્બિનેશન ડોટ અને ક્રોસનું કોમ્બિનેશન આ ક્રિયા છે આપણી પાસે જો કોઈ સદિશ એ પી અને સી હોય તો તેનું ત્રિગુણન કેવું અદિશ ત્રિગુણન તો અદિશ ત્રિગુણન બરાબર એ સદિશ ડોટ બી સદિશ ક્રોસ સી સદિશ વડે દર્શાવાય મેં કીધું ને યાર ડોટ અને ક્રોસ નું કોમ્બિનેશન છે તો તમે જો આ ડોટ અને ક્રોસનું કોમ્બિનેશન તમે આ જે પહેલો ઘટક a1 a2 a3 બરાબર તો આ જે છે અને આપણે આ જે ડોટ વાળું જે છે એટલે કે a ડોટ બી ક્રોસ સી અને બોક્સ આ રીતે લખવામાં આવે છે પહેલો સદિશ બીજો સદિશ અને ત્રીજો કોઈ અલ્પવિરામ કરે કોઈ અલ્પવિરામ કરતો નથી બોક્સની અંદર હોય એટલે સમજવાનું બરાબર તમે જોવાનું પેલો ડોટ અને પછી ક્રોસ તો તમને ખબર છે કે આ ક્રોસ માટે તો બીજી હાથમાં લખો હોય તો આના ઘટકનું લખો b1 b2 b3 આના ઘટક c1 c2 c3 અને જેને આઈ જે કે લખ્યા આઈ જે કે ની જગ્યાએ અહીં આગળ a1 a2 a3 ટૂંકમાં શું બની જાય આ એક નિશ્ચાયક બને અને તમને ખબર છે નિશ્ચાયકની કોઈ ચોક્કસ આપણને શું મળે કિંમત મળે અને કિંમત એ આપણા માટે શું કહેવાય અદિશ કહેવાય એ કિંમત આપણા માટે શું કહેવાય અદિશ એટલે યાદ રાખવાનું ડોટ અને ક્રોસ એટલે કે આ એક નિશ્ચાયક છે તો આપણે નિશ્ચાયકના નિયમને આધારે નિશ્ચયના નિયમ તમે જાણો છો એ નિયમ અહીંયા આપણે લાગુ પાડવાના છે જેમ કે આપણને ખબર છે કે ભાઈ એ બી સી આની અંદર જો કોઈ એક ક્રમમાં ફેરફાર કરો તો બીને આગળ લખી દો બરાબર એને પાછળ અને સી એ જગ્યાએ તો નિશાની માઇનસ કેમ કે નિશ્ચયનો નિયમ પ્રમાણે કોઈ પણ બે હાથની તમે એટલા બદલી કરો તો આપણે નિશાની શું લાગી જઈએ માઇનસ લાગતી જાય બરાબર તો આજ પછી એ જ રીતે ધારો કે અહીંયા કાઢે એ સદિશ બી સદિશ
આવું થાય તો તમે જો કોઈ પણ બે હાર સમાન હોય તો હંમેશા જવાબ એનો શું મળે? 0. 0 સદિશ નહીં, અદિશ છે એટલે એનો જવાબ હંમેશા શું મળે? 0 મળતો હોય છે. બરાબર. એ પ્રમાણે જો A સદિશ, B સદિશ, C સદિશ, પછી B થી ચાલુ કરો તો B સદિશ, C સદિશ, A સદિશ, તો બે વખત ફેરફાર થાય તો માઇનસ માઇનસ પ્લસ ઇઝ ઇક્વલ જો તમે C થી ચાલુ કરો C સદિશ, A સદિશ, B સદિશ. બરાબર. તો એ બે ચેન્જ થયા તો તમે કોઈ પણ ક્રમથી શરૂઆત તમે કરી શકો છો. તો આ શું છે? એને બોક્સ પ્રોડક્ટ તરીકે ઓળખવામાં એટલે કે પહેલો ડોટ અને પછી ક્રોસનું શું છે? આવી એક કોમ્બિનેશન. ડોટ અને ક્રોસનું શું છે? કોમ્બિનેશન. બીજું કે એક સમાંતર ફલક આવે તો સમાંતર ફલકનું ઘનફળ તમારે શોધવું પડે. બરાબર. સમાંતર ફલક. સમાંતર ફલક એટલે તમે આ રીતે આપણે વિચારી શકીએ કે ધારો કે આ સમાંતર બાજુ છે. બરાબર. આપણી પાસે આ કોઈ એક આ B સદિશ એનો લંબ એટલે એ સદિશ મળે આ B આનો લંબ સદિશ ધારો કે C સદિશ. બરાબર. તો અહીંયા આગળ બીજો એક સમાંતર ફલક એ પ્રમાણે અને બરાબર આ સમાંતર ફલક થઈ ગયો. આ સમાંતર ફલક એટલે આ સમાંતર ફલક હોય તો મતલબ હોય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો સમાંતર ફલકનું ઘનફળ સમાંતર ફલકનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ પણ A સદિશ, B સદિશ અને C સદિશ. ટૂંકમાં નિશ્ચાયક. બરાબર. ટૂંકમાં શું આવે તો નિશ્ચાયક આવે. આ નિશ્ચાયક જે આવે એનો બોક્સ પ્રોડક્ટ લઈ લો જે મળે એ આનું શું કહેવાય? એનો જવાબ. બીજું 3 સદિશોની અંદર આપેલા હોય અને 3 સદિશો ખાસ યાદ રાખો જો સમતલીય હોય એટલે કે 3 સદિશો સમતલીય માટે પણ આનો જ નિયમ કે કોઈ એક સદિશ A, કોઈ એક સદિશ B અને કોઈ એક સદિશ C સમતલીય હોય. ખાસ યાદ રાખો સમતલીય હોય તો ખાસ યાદ રાખવાનું કે એનો બોક્સ હંમેશા 0 બને. ઘનફળ માટે પણ આનું આ સૂત્ર, સમતલીય માટે પણ આની અંદર 0, આની અંદર શું બની જાય? 0 બને. ક્લિયર? તો આટલી એક થોડીક નવી વસ્તુ તમારે આના માટે યાદ રાખવાની છે. બરાબર. આ સિવાય તો જે નિશ્ચયના નિયમ આવે એ જ તમારે ઉપયોગ કરવાના છે. ઓકે. હવે આની સાથે સાથે તમને હું ત્રિગુણન માટેના બીજું એક સૂત્ર પણ તમને આપી દઉં. એક બે સૂત્રો જે તમને આપણા સિલેબસમાં નથી પણ જનરલીની અંદર તમને કામ લાગશે. ઓકે. તો ત્રિકોણ અધિશોધ ત્રિગુણન એટલે વન ટાઈપ ઓફ એક નિશ્ચાયક જ છે. બરાબર. જે ડબલી માટે જે આપણા બુકમાં નથી આવેલું. બરાબર. તો જે ડબલી માટે અમુક શોર્ટકટમાં ક્વેશ્ચન કરવા માટે પણ MCQ માટે પણ તેનો ઉપયોગ આવશે. એ પહેલા નંબરનું છે જેને લાગ્રાંજનો નિત્યસમ પણ કહેવામાં આવે છે. તો લાગ્રાંજનો નિત્યસમ યાદ રાખવાનું ડોટ પ્લસ ક્રોસ ઇઝ ઇક્વલ ટુ માન. યાદ રાખો ડોટ પ્લસ ક્રોસ ઇઝ ઇક્વલ ટુ માન. તો કોઈ પણ બે સદિશનો ડોટ પ્લસ કોઈ પણ બે સદિશનો ક્રોસ ઇઝ ઇક્વલ ટુ એમના માન. તો બધાનો વર્ગ, આનો પણ વર્ગ, આનો પણ વર્ગ, માન નથી. ચલો એટલે માન કરી દો. માનનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ વર્ગ. તો એક ફોર્મ્યુલા યાદ રાખજો. તમારી પાસે ડોટ આપેલો હોય, માન આપ્યો હોય, ક્રોસ શોધવાનું કીધું હોય તો પણ તમે આની મદદથી શોધી શકો. ક્રોસ આપ્યા હોય, ડોટ આપ્યો હોય કે માન શોધો તો પણ તમે આની મદદથી ડોટ ક્રોસ અને માનનું કોમ્બિનેશન છે. બરાબર. એક બીજા નંબરનો એક યાદ રાખજો કે તમને થાય કે 3 સદિશોનો ક્રોસ બનાવવાનો એટલે કે A સદિશ ક્રોસ B સદિશ ક્રોસ C સદિશ. તો સદિશ ગુણાકાર પેલો ડોટ અને ક્રોસ
તો આનો બરાબર યાદ રાખો કે સૌથી પહેલું કામ આ 1 નંબર અને પછી ક્રમમાં આ 2 નંબર. 1 નંબરની અંદર શું લખવાનું છે? અમે આવું દોર્યું એનો મતલબ કે પહેલા આની સાથે ચાલુ કરી લેવાનું એટલે કે a સદિશ અને c સદિશનો ડોટ એની સાથે b સદિશ. અહીં ડોટ નથી, અહીં અદિશ આવે. અદિશ બીને ગુણી દેવાનું બધા ઘટક સાથે માઇનસ પછી લાઈન છે એ રીતે પછી લાઈન છે a સદિશ ડોટ b સદિશ અને એની સાથે c સદિશ. ક્લિયર? તો આ બરાબર ક્રમ શું રાખવાનો છે? યાદ રાખવાનું છે. એ જ રીતે ધારો કે a સદિશ ક્રોસ b સદિશ ક્રોસ જો c સદિશ હોય તો જે બહારનું પદ હોય એ પહેલા છેલ્લા સાથે જ બને. તો આ પહેલો ક્રમ અને પછી આખો સળંગ બીજો ક્રમ. જો ક્રમ બદલી નાખ્યો આપણે બરાબર આવી ગયો તો હંમેશા c સદિશ ડોટ a સદિશ એની સાથે b સદિશ માઇનસ c સદિશ b સદિશ અને પછી a સદિશ. તો આ રીતે જે બહારનો સદિશ હોય તે પહેલા છેલ્લા સાથે મળે ડોટ થાય અને પછી બાકી વધે કહેવાય અને પછી ક્રમમાં. બરાબર? તો આ રીતે તમે આ રીતે આ બે સૂત્રો બરાબર શું રાખવાના છે એને યાદ રાખવાના છે. ક્લિયર? તો હવે આપણે એના પછી ક્વેશ્ચન જોઈએ થોડા. ચલો એના પછી ઉદાહરણ નંબર 26. આમ તો ગણવાની જરૂર નથી પણ પ્રેક્ટિસ માટે છે. ઉદાહરણ જો ક્રોસ અને ડોટ પ્રશ્ન આપણને પૂછેલો છે કે શોધો a સદિશ ડોટ b સદિશ ક્રોસ c સદિશ. બરાબર શું લખાય? બોક્સ પાડો a સદિશ b સદિશ c ડોટ અને ક્રોસ એટલે હંમેશા બોક્સ. તો તમને ખબર એના માટે નિશ્ચય તો પહેલો ઘટક 2 1 3 બીજો ઘટક -1 2 અને 1 ત્રીજો ઘટક 1 2 અને 3 બસ. તો નિશ્ચયની મદદથી સાદુરૂપ આપીને ખાલી ગણવાનું છે. જે નિશ્ચય ના આવડે એટલું નિશ્ચય કરતા નથી. બીજું કીધું કે ઉદાહરણ સમતલીય છે તે બતાવો. તો સમતલીય માટે શું કીધેલું? સમતલીય માટે આપણે કીધેલું જો સમતલીય હોય તો a b અને c બરાબર 0 થાય. એટલે મતલબ કે 0 થવો જોઈએ. આપણે 0 સાબિત કરવાનું તો કંઈ નહીં કરવાનું, ફરીથી તો નિશ્ચય લેવાનું 1 -2 3 -2 3 -4 1 -1 અને 5 સાદુરૂપ આપો. આનો આન્સર તમને 0 મળવો જોઈએ. ક્લિયર? જો 0 મળે તો એ સમતલીય કહેવાય. આનો સાદુરૂપ આપવાનો આન્સર 0 મળશે. ઉદાહરણમાં કરીને આપેલું જ છે તો ખાલી સમજાવવા માટે મેં તમને કીધેલું તમે જાતે ગણી શકો છો. એના પછી ઉદાહરણ નંબર જે 28 છે એની અંદર પણ એવું જ છે. જો અજ્ઞાત લેવડા આપેલું એની સાથે જ લખી સૂચના લખી સમતલીય છે. બરાબર? સમતલીય એટલે ફરીથી પાછું કે આ શું થઈ જાય 0 એડવાન્સમાં નહીં લેવાનો. આપણે 0 છે લઈ લેવાના અને નિશ્ચયકની મદદથી જઈને આપણે કી શોધતા જાય તો અહીંયા શું શોધવાનું છે? આપણે લેવડા શોધવાનું છે. બરાબર? એ પ્રમાણે અહીંયા ગણાય. ઉદાહરણ નંબર 29 પણ એવું જ છે જો કે બિંદુઓ a b c d ના સ્થાન સદિશ તમને આપી દીધેલા છે. બરાબર? સાબિત કરો a b c d સમતલીય તો પણ 3 સદિશ બનાવી દેવાના. જો એમાં 3 સદિશ બનાવ્યા છે a b સદિશ ac સદિશ અને ad સદિશ. બરાબર? a b સદિશ બનાવ્યો છે. હવે a b સદિશ કઈ રીતે બનાવે તમને આવડે? b માંથી એ શું કરી દેવાના? બાદ કરવાના. પછી ac સદિશ c માંથી એ બાદ કરવાના અને પછી ad સદિશ. આ રીતે 3 સદિશ બનાવી દીધા અને પછી 3 સદિશનો બોક્સ લેવાનો. જે જવાબ મળે એને શું લઈ લેવાનો? નિશ્ચયક લઈ લો અને નિશ્ચયક લઈને સાદુરૂપ આપવાનો 0 થશે. 0 થાય માટે કહી શકાય કે તે સમતલીય છે એમ સાબિત કરી શકાય. તો સિમ્પલ છે એટલે હું ગણાવતો નથી. તમે જાતે પણ ગણી શકો. ઉદાહરણ નંબર 29 સુધીનું કામ પૂરું થઈ ગયું. હવે આપણે ઉદાહરણ નંબર 30 અને 31 ગણાવવું છે. બંને મોસ્ટ IMP ક્વેશ્ચન ઉદાહરણ નંબર 30 અને ઉદાહરણ નંબર 31 IMP ક્વેશ્ચન એવું ગણાવું છું. જો ઉદાહરણ નંબર 30 IMP બહુ જ વખત બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. બહુ જ વખત 30
लगभग पूछाया ज करतो एम कहीने 4 2 मार्क्स फिक्स થઈ જાય તમારા બરાબર તો જો ત્યારે અહીંયા પણ આપીએ હવે આ અહીંથી ખબર પડી છે કે સદિશ સદિશની નિશાની આ બોક્સ પર છે બરાબર છે એટલે સૌથી પહેલા હું લખીશ કે લેફ્ટ હેન્ડ સાઈડ તો a સદિશ પ્લસ b સદિશ c સદિશ અને c સદિશ a સદિશ તો તમને ખબર ડોટ તો પહેલો સદિશ બાકીના બંનેનો ગુણાકાર એટલે બરાબર a પ્લસ b ડોટ બીજા કૌંસની અંદર b પ્લસ c ક્રોસ c પ્લસ બરાબર આપણે તમને ખબર છે યાદ છે ને ભાઈ આપણે લખેલું કે ભાઈ a સદિશ b સદિશ ક્રોસ c સદિશ બરાબર બોક્સમાં a સદિશ b સદિશ c સદિશ હવે શીખી ગયા હતા ડોટ પહેલો સદિશ બાર ડોટ અને બાકીના બે વચ્ચે ક્રોસ એ પ્રમાણે પહેલો સદિશ પછી ડોટ આ બીજો સદિશ અને ત્રીજા સદિશ વચ્ચે ક્રોસ બરાબર હવે જે પ્રમાણે આપણે સાદો ગુણાકાર કરીએ એ પ્રમાણે કરતા જવાનું ઇઝ ઇક્વલ ટુ a સદિશ b સદિશ ડોટ કૌંસની અંદર ચલો b અને c સદિશ વચ્ચે ક્રોસ c સદિશ પછી પ્લસ b સદિશ ક્રોસ a સદિશ બરાબર પ્રમાણે c નો વારો આવે c સદિશ ક્રોસ c સદિશ અને પ્લસ c સદિશ ક્રોસ a સદિશ ક્લિયર ગુણાકારનું કામ પૂરું હવે જો કોઈ પણ બે સદિશનો ક્રોસ હંમેશા શું થઈ જાય 0 એટલે આપણે આપવા દઈએ આગળ 0 થઈ જશે બરાબર એટલે આપણે 0 પછી a પ્લસ b ડોટ તો આપણે આપણા માટે શું થઈ જશે 0 એટલે કે b ક્રોસ c b ક્રોસ a અને c ક્રોસ a કારણ કે c ક્રોસ c સમાન એટલે એ શું થઈ જશે 0 થઈ જશે ક્લિયર એક કામ ઓછું થયું હવે અહીં ડોટ છે જો પહેલા સદિશ સાથે આખું પદ લેવાનું તો a સદિશ ડોટ b સદિશ c સદિશ બરાબર પછી બીજા સાથે પ્લસ a સદિશ ડોટ b સદિશ a સદિશ પ્લસ a સદિશ ડોટ c સદિશ a સદિશ ચાલો એનું કામ પૂરું એ જ રીતે પ્લસ b સાથે પ્લસ b સદિશ સાથે b સદિશ ડોટ b ક્રોસ c સદિશ બરાબર પ્લસ b સદિશ ડોટ b સદિશ a સદિશ પ્લસ b સદિશ ડોટ c સદિશ ક્રોસ a સદિશ ક્લિયર ચાલો હવે ડોટ અને ક્રોસ તો આને લખાઈએ b c નું બોક્સની અંદર a સદિશ b સદિશ c સદિશ બરાબર એ પ્રમાણે આગળ પ્લસ a સદિશ b સદિશ a સદિશ ક્લિયર એ પ્રમાણે આગળ પણ પ્લસ a સદિશ c સદિશ a સદિશ પ્લસ એ પ્રમાણે b સદિશ c સદિશ એ પ્રમાણે ફરીથી પાછું b સદિશ a સદિશ અને છેલ્લું પદ b સદિશ c સદિશ અને a સદિશ ક્લિયર ચાલો જો હવે આગળ આ એમના એમ a સદિશ b સદિશ c સદિશ ક્લિયર તમે જો
અહીંયા આગળ બે સમાન બરાબર નિશ્ચાયક જ છે અને બે સમાન એટલે ઓટોમેટિક આ 0 ફરીથી આપણે જો ફરી પાછા બે સમાન આવ્યા આ 0 ફરી પાછા બે અને બી બે સમાન આવ્યા 0 બરાબર ફરી બી અને બી પાછા બે સમાન આવ્યા 0 અને અહીંયા આગળ હવે મારે અહીંયા આગળ 2abc લાગે તો તમે ક્રમ આડાય તો હું શું કરીશ પહેલા આ બેને એકલા બદલી કરી નાખીશ એટલે નિશાની શું આવશે નિશાની માઇનસ તો મતલબ કે c સદિશ b સદિશ a સદિશ આ તો બધા 0 થઈ ગયા ક્લિયર બરાબર ફરીથી હવે પાછા આપણે શું કરીશું એ ક્રમમાં ફેરફાર કરીશું ફરીથી પાછા તમે જો અહીંયા એટલે આપણે જુદી લખવાની જરૂર નથી a સદિશ b સદિશ c સદિશ નિશ્ચાયકનો નિયમ ફરી પાછા b ને વચ્ચે એટલે આ બે ક્રમમાં ફેરફાર જે અંદર લઈ જવો આ અહીં લાવો અહીં લાવો તો ફરી માઇનસ માઇનસ ના પ્લસ એટલે કે a સદિશ b સદિશ c સદિશ એકની વસ્તુ બે વખત ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ a સદિશ b સદિશ c સદિશ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ ક્લિયર તો આમ આ રીતે સાબિત આપી શકાય જો ફરીથી એક વાત જોઈ લઈએ કદાચ કોઈને સમજ ના પડી હોય તો આ બોક્સ પ્રોડક્ટ આપણે લેફ્ટ હેન્ડ સાઈડમાં લખી નાખ્યા બોક્સ પ્રોડક્ટ એટલે પહેલો સદિશ પછી ડોટ અને બાકીના બે સદિશનો ક્રોસ તો એ પ્રમાણે સાબિત કર્યા પ્રમાણે બી સદિશ નીકળે આ બંને સાથે કહેવાય ક્લિયર સી સદિશ નીકળે બંને ટોટલ 4 પદ થઈ ગયા તો આની અંદર પાછા બે સમાન અને નિશ્ચયના નિયમ પ્રમાણે કોઈ પણ બે હાર સમાન અને જવાબ 0 એના આધારે આ 0 થઈ ગયા એટલે આ 3 વધ્યા પછી ફરીથી ડોટ ત્રણેય સાથે ડોટ બીનો પણ ટોટલ 6 પદ થઈ ગયા પછી તેને બોક્સમાં લખ્યા આ એમના એમ બંને સમાન છે માટે 0 એ પણ બંને સમાન છે માટે 0 એ પણ તમે જો સમાન 0 અને પછી ક્રમ બદલી નિશ્ચયના નિયમ પ્રમાણે આપણે એને સાદુરૂપ આપી શકીએ ક્લિયર ચાલો આગળ એના પછીનો ક્વેશ્ચન જોઈએ જો એના પછીનું ઉદાહરણ નંબર 31 એવો છે બોક્સ પણ આવી ગયો પાછો તો લેફ્ટ હેન્ડ સાઈડ સાબિતી એટલે હંમેશા a સદિશ b સદિશ c અને d આ બંને ભેગા તો બોક્સમાંથી બહાર આવે તો પહેલો સદિશ પછી ડોટ બાકીના બંનેનો ક્રોસ c વત્તા d ક્લિયર બરાબર નિયમ પ્રમાણે લખાઈ હવે પેલા અંદર વિસ્તરણ કરી નાખવાનું જો આગળનો ક્વેશ્ચન આવડી ગયો હોય તો આવડી જ જશે આની સાથે b સદિશ ક્રોસ c સદિશ પ્લસ b સદિશ ક્રોસ d સદિશ ક્લિયર ચલો ડોટ બંને સાથે a ડોટ b સદિશ c સદિશ પ્લસ a ડોટ b સદિશ ક્રોસ d ચલો ડોટ અને ક્રોસ આવે ડોટ અને ક્રોસ એટલે ફરી વાર બોક્સમાં લખાય a સદિશ b સદિશ c સદિશ ફરીથી પાછા a સદિશ b સદિશ અને d સદિશ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ પૂરું આ સાથે 31 સુધીના ઉદાહરણ પણ પૂરા થઈ ગયા હવે સ્વાધ્યાય 10.5 સ્વાધ્યાય 10.5 જો પહેલો ક્વેશ્ચન શું છે સદિશ આપેલા છે ને a b c શું કરી લેવાનું નિશ્ચયાંક લઈ લેવાનો ક્લિયર ને પહેલો ક્વેશ્ચન ડાયરેક્ટ નિશ્ચયાંક લઈ લેવાનો એટલે કે 1 -2 3 કેમ કે આપણને બોક્સ દ્વારા કીધેલા છે પછી 2 -3 1 3 1 અને -2 પતી ગયો તમે જાતે નિશ્ચયાંકનું મૂલ્ય શોધો જે મળે જવાબ એના પછી જો બીજો સમતલીય ઉદાહરણમાં પણ આપણે જોઈ ગયા સમતલીય શું કરવાનું સમતલીય એટલે જવાબ ફિક્સ હોય આન્સર શું આવવો જોઈએ નિશ્ચયાંકનો 0 આન્સર આવવો જોઈએ ક્લિયર તો ક્વેશ્ચન નંબર બીજો પણ તમને આવડશે ત્રીજો પણ એવો છે જો સદિશ
आई जे के હોય તો લેમ્બડા શોધો ચલો કરાવો ત્યારે આ ઉદાહરણ જાતે આપી દીધો તો આ એક ક્વેશ્ચન કરીએ આપણે રકમ લખતો નથી આપણી તમારી પાસે હશે ત્રીજો સ્વાધ્યાય 10.5 ત્રીજો આપણે કીધું એ બરાબર સમતલીય હોય સમતલીય છે કે ડાયરેક્ટ એમસીક્યુ માં જ આવે ये क्या આવશે 1 માઈનસ 1 અને 1 પહેલો સદિશ બીજો 3 1 અને 2 3 1 અને 2 ત્રીજો છે 1 લેમ્બડા માઈનસ સમતલીય છે ઓટોમેટિક ડિસ્ચાર્જ સુધી લેવાનો 0 સાથે બોલો ચલો 1 તો -3 -2 લેમ્બડા माइनस हो એટલે પ્લસ થઈ જાય 1 -9 -2 ત્રીજો ઘટક 1 3 લેમ્બડા અને -1 ઇઝ ઇક્વલ ટુ 0 બસ સાદું બાપાનું તો સાદું બાપા અહીંયા કરે -3 2 લેમ્બડા -11 અને પ્લસ 3 લેમ્બડા -1 ઇઝ ઇક્વલ ટુ 0 ચાલો खाली लेम्बड़ा वच्चे लेम्बड़ा अहीं आगळ -11 -12 -15 0 लेम्बड़ा बराबर કેટલા હોય છે કે 15 હોય શકે તો સિમ્પલ છે જે બી આન્સર આવતો હોય બરાબર તમે ખાલી સાથે કહી દે પણ એ આપણે અહીં આગળ જોવી છે ક્લિયર ચલો એના પછી જો એના પછીનો એક ક્વેશ્ચન છે क्वेश्चन नंबर 4 है अपन 3 सदिशो आपी दीधेला है ए सदिश बी सदिश અને सी सदिश अपन आपी दीधेला है प्रश्न पूछे जो c1 ની કિંમત 1 c2 ની કિંમત 2 तो ए बी सी समतलीय હોય એટલે સમતલીય શરત આવી ગઈ તો c3 શોધો તો પતી ગયું પહેલા એ માટે ચલો એ માટે સમતલીય છે समतलीय होवाथी ए माटे तमे कहो कि ए सदिश बी सदिश समतलीय माटे एनो बॉक्स शू बने 0 बने बस बती गયું શું લઈ લેવાનું નિશ્ચય 1 1 1 ए माटे बी माटे खाली 1 જ છે 0 0 C1 અને C2 આપે તો C1 એટલે 1 લઈ લેવાનો C2 એટલે 2 લઈ લેવાનો C3 0 બસ સાથે પકડવાનું અને C3 ની કિંમત શોધવાની છે તમે શોધી શકો છો ક્લિયર બરાબર ચલો બીજો ક્વેશ્ચન છે ફરીથી જો C2 બરાબર -1 C3 બરાબર 1 હોય તો સાબિત કરો C1 ની કોઈ પણ કિંમત સમતલીય નથી C1 ની કોઈ પણ કિંમત માટે સમતલીય નથી બરાબર છે तो આપણે જોઈ લઈએ સમતલીય માટે તો શું લેવાનું નિશ્ચય કરી લેવાનો હોય છે બરાબર ચાલો બી માટે તો બી માટે 1 1 અને 1 આ તો ફિક્સ જ છે 1 0 અને 0 પછી C2 અને C3 આવી ગયા આપણને C1 ની કોઈ પણ કિંમત તો આ C1 મૂકી દીધો ચાલો C1 મૂકી દીધો મેં બરાબર તો C2 ની કિંમત -1 અને C3 ની કિંમત 1 क्लियर चलो सागर बापे જોઈએ શું કહે સમતલીય નથી એવું કહે છે બરાબર તો નથી શોધી દેવાનું 1 ચલો 0 0 તો 0 પતી ગયું ક્લિયર પછી આના માટે -1 તો 1 અને 0 બરાબર ફરી પાછું 1 તો 1 માટે -1 અને 0 बराबर चलो आ तो 0 થઈ ગયા અહીં આગળ 1 0 નથી લેવાનો ઇઝ ઇક્વલ ટુ -2 તમે જો મેં આખું જે સાથે રૂપ આપ્યું એમાં c1 નું કોઈ અસ્તિત્વ જ નથી બરાબર તો c1 ની તમે ગમે તે કિંમત મૂકી દો c1 ની કોઈ પણ કિંમત મૂકો સાથે રૂપમાં c1 આવતો જ નથી જતો રહે એટલે કોઈ પણ કિંમત માટે આન્સર તો કેટલો લેવાનો -2 જ લેવાનો ખબર પડી માટે કહી શકાય કે c1 ની કોઈ પણ કિંમત માટે
નિશ્ચાયક 0 પણ થતો નથી, મતલબ કે સમતલીય નથી સાબિત થાય છે, કારણ કે જે જરૂર હતી એ જ કેન્સલ થઈ જાય, એ જ ગણતરીમાં કંઈ આવતું નથી. ક્લિયર? જો આગળનો ક્વેશ્ચન 5 નંબરનો એ ઉદાહરણ નંબર 29ના જેવો જ છે, એટલે તમે જાતે એને ગણી શકો છો. બરાબર? 4 બિંદુ આપેલા છે, બી બિંદુ, બીસી બિંદુ, સીડી બિંદુ, તો છઠ્ઠો પણ એવો જ છે. એમ થાય કે કાં તો ગણી લઈએ ત્યારે જો કીધું સમતલીય, તો સૌથી પહેલાં શું શોધી નાખવાનું? એ બી સદિશ. આમ તો ખરેખર ઓ એ ઓ બી લખવો પડે, હું નહીં લખતો હવે, બરાબર ને? પેલા ઓ એ સદિશ, ઓ બી સદિશ, ઓ એ સદિશ એટલે 3i + 2j + k, બરાબર? પછી ઓ બી સદિશ એ પ્રમાણે લખવાના, હું લખતો નથી, બહુ બધા લખ્યા. એ બી બી સદિશ, તો આમાંથી 4 માંથી 3 જાય એટલે x + x - 2 અને જે થઈ જાય 5 માંથી 1 જાય એટલે 4. ક્લિયર? પછી એ પ્રમાણે એસી સદિશ, તો એસી તો 4 અને 3 1 2 અને 2 0 માઇનસ અને માઇનસ -3. પછી એ પ્રમાણે એડી સદિશ બનાવી દો. બરાબર? એડી સદિશ તો 6 માંથી 3 જાય 3, પછી 6 અને 2 એટલે 3 છે, સોરી 5 અને 2 3 છે, -1 અને -1 -2k. પછી શું છે? સમતલીય. સમતલીય હોય એનો મતલબ બોક્સ એ બી બીસી સીડી શું લઈ લેવાના? 0 લઈ લેવાના. 0 લઈ લો, નિશ્ચાયક બનાવી દો. ચલો 1 અહીંયા આગળ x -2 અને 4. ક્લિયર? પછી 1 0 અને -3, 1 0 -3 3 3 પૂરું. સમતલીય છે = 0. બસ હવે શું આપી દેવાનું? સાદુરૂપ આપો અને x ની કિંમત શોધવાનું. એક સ્ટેપ લખી દો. 1 0 માઇનસ માઇનસ પ્લસ એટલે 0 માઇનસ માઇનસ પ્લસ 9. પછી નિયમ પ્રમાણે માઇનસ x -2 -2 પ્લસ 9 અને 4 તો 3 -0. ચલો હવે આનું શું આપી દેવાનું? સાદુરૂપ આપીને x ની કિંમત તમારે જાતે શોધવાની છે. આપણે સિમ્પલ છે એટલે બહુ ગણાવતો નથી, જરૂર હોય ત્યાં બધા ક્વેશ્ચન હું કરાવતો જાઉં છું. બરાબર? સાદુરૂપ છે શાંતિ તમે આપી શકો. ચાલો પછીનો 7મો ક્વેશ્ચન છેલ્લો, ઉદાહરણ નંબર 30 આપણે કહીએ. ઉદાહરણ નંબર 30ના જેવો જ છે એમને સાદુરૂપ આપવાનું, ખાલી છેલ્લે 2 વાક્ય વધારે લખવાના એ જ છે. જો આપણે કીધું છે સમતલીય છે, બરાબર? સાબિતી આપીએ કે ભાઈ અહીંયા આગળ a સદિશ b સદિશ b સદિશ c સદિશ અને c સદિશ a સદિશ કેવા છે? સમતલીય. સમતલીય હોય એટલે શું થાય? એનો બોક્સ 0 માટે એનો બોક્સ a પ્લસ b b પ્લસ c અને c પ્લસ a બરાબર 0. ક્લિયર? અહીં સુધી આપણે કરેલું છે તમારે એ લઈ જાઓ. હવે બોક્સમાંથી બહાર આવે છે, ના આવડી બધા બતાવી દો. ફરીથી સાદું બોલ્યું, ફરીથી બધું સાદું આપું જ છું અહીંયા આગળ. ચલો a સદિશ પ્લસ b સદિશ, પછી અહીં ડોટ આવે, આ બંને વચ્ચેનો ક્રોસ b સદિશ પ્લસ c સદિશ ક્રોસ c સદિશ ક્રોસ a સદિશ = 0. ક્લિયર? બરાબર? ચલો સૌથી પહેલા અંદર અંદર ગુણાકાર
એ સદિશ બી સદિશ ડોટ બી અને સી સાથે ગુણાકાર બી સદિશ સી સદિશ પ્લસ બી સદિશ એ સદિશનો ક્રોસ પછી ફરીથી પાછા સી સદિશ એ જ છે જો બધું જ ચલો આ ફરી પાછા શું થઈ જશે 0 એને લખવાના નહીં અઘરી જાઓ ડાયરેક્ટ એને આ ત્રણેય પદ સાથે ગુણાકાર અને બીજો પણ ત્રણેય પદ સાથે ગુણાકાર ચલો એ સદિશ ડોટ બી ક્રોસ સી પ્લસ ए सदिश डॉट बी क्रॉस ए सदिश क्लियर आ जीरो गुणवानी जरूर नहीं पूछी नाखू छू प्लस डायरेक्ट ए सदिश सी सदिश ए सदिश प्लस हम बी नो बधा साथे वाळो तो बी सदिश डॉट बी અને सी નો ગુણાકાર જાતે કરવાનો પેલા એક હવે જોઈ લો जाते वीडियो क्लोज कर दो फरीथी बी सदिश अहीं बी क्रॉस ए सदिश अने फरीथी पाछू बी सदिश डॉट सी सदिश ए सदिश क्लियर चलो हवे तमे खबर बॉक्स में आई जाए बधा बॉक्स में ए बी सी ए ऑटोमेटिक आ 0 प्लस ए सी ए खबर ना आ 0 ताकि बे ए थी गया आपण एवो छे बी बी सी आ 0 बॉक्स लखવાનું છે आ 0 जो बी बी ए आई 0 અને પ્લસ આટલું વધ્યું બી સી એ ક્લિયર ઇઝ ઇક્વલ ટુ 0 0 તો છે ચલો બધા વચ્ચે 0 પહેલું છે એટલું વધ્યું એ માટે એ સદિશ બી સદિશ સી સદિશ ફરી પાછા અહીંયા આગળ આ ક્રમમાં ફેરફાર તો સી આવ્યો એટલે નિશાની માઇનસ નિશ્ચય નિયમ લગાવી દેવાનો सी बी ए इज इक्वल टू 0 बॉक्स मान लो ए सदिश बी सदिश सी फरी पाछा आ बेनो पेपर पहलानो छेलानो ए आगे बी सी आ प्लस क्लियर तो फरीथी इज इक्वल टू 0 तो 2 टाइम ए सदिश बी सदिश सी सदिश 0 तो जता रहे ए सदिश बी सदिश सी सदिश इज इक्वल टू 0 बराबर અને 0 તો માટે શું કહેવાય માટે સદિશ એ અને સી પણ કહેવાય છે તો સમતલીય છે માટે સદિશ એ બી અને સી સમતલીય સાબિત થાય છે ઓકે આ સાથે 10.5 આપણું પૂરું થઈ ગયું બાકીનું હવે આપણે સ્વાધ્યાય 10 એક બાકી વધ્યો અને પ્રક્રિયાના ક્વેશ્ચન વધ્યા એ નેક્સ્ટ લેક્ચરની અંદર આવશે ઓકે બાય થેન્ક યુ